હેલો એવરીવન, આજે હું તમને આપણા ક્લાસના ફાઉન્ડર માલિનીબેન ગીતીનભાઈ પાઉવાળાને મેળવવા માંગુ છું. એકચ્યુઅલી કો ફાઉન્ડર કહેવાય, કારણ કે મારા પેરેન્ટ્સે 1981માં આ ક્લાસની સ્થાપના કરી હતી અને ત્યારથી તે અત્યાર સુધી થેન્ક યુ ગોડ માતાજી કે અત્યાર સુધી અમારો ક્લાસ કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે અને 44th યરમાં પ્રવેશ કર્યો છે. આ સમયે બહુ આનંદ થાય છે થોડીક મારા પેરેન્ટ્સની જર્ની કહેતા, અથવા તો અત્યારે કહું તો એપીટીના ફાઉન્ડર્સ વિશે જણાવતા. એ લોકોએ સતત પ્રયત્નશીલ રહ્યા હતા સ્ટુડન્ટ્સને બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન આપવા માટે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ આપણે જોઈ છે કે જે 2, 5 વર્ષ 10 વર્ષ ચાલે છે અને બંધ થઈ જાય છે. સુરતમાં બહુ જ ઓછી ઇન્સ્ટિટ્યૂટ્સ એવી છે કે જે લગાતાર પોતાની મહેનતથી પોતાને ટકાવી રાખે છે અને તેની પાછળ જે ફાઉન્ડર્સની મહેનત હોય છે અને ટીચર્સની જે ટીમની મહેનત હોય છે તે જવાબદાર છે. અને એનું પાયાનું જે નોલેજ છે, જ્ઞાન છે, તે અમને અમારા પેરેન્ટ્સ એટલે કે એપીટીના ફાઉન્ડર માલિનીબેન અને નીતિનભાઈ તરફથી મળ્યું છે. અને આથી જ આજે મેં એમને ખાસ ઓફિસમાં બોલાવ્યા કે તમને લોકોને જાણીને આનંદ થાય કે એમણે કઈ એવી ટેકનિક અને ટ્રિક્સ આપી હશે કે જેથી કરીને ક્લાસ આટલો આગળ વધ્યો. મમ્મી, તમારું શું કહેવું છે? ક્લાસમાં સ્ટુડન્ટ્સની પાછળની મહેનત કેવી હોવી જોઈએ? સખત કરવી જોઈએ મહેનત, તો જ આગળ અવાય. બરાબર છે. અને સાથે સાથે હું તમને એક બીજી પણ એક વાત કહું. 1997માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા અને એ એક એવો ક્રુશિયલ પીરિયડ હતો કે એ ટાઈમે અમારે લોકોએ કાં તો અમારા ક્લાસ બંધ કરી દેવા પડે એવું હતું, ક્યાં તો અમારે સ્ટોપ કરવા પડે એવું હતું થોડાક સમય માટે. પણ મારા મમ્મીનું મજબૂત મનોબળને લીધે એમણે આ ક્લાસ તરત જ લવ પાંચમથી તરત કન્ટિન્યુ કરાવડાવ્યા. એટલે લગભગ 10-12 દિવસનો જે દિવાળીનો બ્રેક હતો, મારા ફાધર શરદ પૂનમને દિવસે એક્સપાયર થઈ ગયા હતા અને એમણે લવ પાંચમથી ક્લાસ શરૂ કરાવ્યો. અને ખાલી એમણે શરૂ કરાવ્યું છે એટલું જ નહીં, એ પોતે અડીખમ ઊભા રહ્યા કે ના, ક્લાસમાં છોકરાઓનું બગડવું જોઈએ નહીં. અને ત્યારેના 10th સ્ટાન્ડર્ડના પેરેન્ટ્સ પણ અમને એટલે જ પ્રાઉડલી યાદ કરે છે કે ના, એ વર્ષે પણ ક્લાસના છોકરાઓનું બગડ્યું ન હતું. બાકી ઘણીવાર જો ઇન્સ્ટિટ્યૂટના મેઇન ઓનર કે મેઇન ફંક્શનલ ટીચર્સ હોય તે જો હલી જાય તો ક્લાસ ડિસ્ટર્બ થઈ જાય છે. હવે હું તમને એક બીજી વાત કરું. થોડાક સમય પછી જ લાઈક આફ્ટર 2 years એમને કેન્સર થઈ ગયું હતું અને 4th સ્ટેજ પર કેન્સર પકડાયું હોવા છતાં પણ એમણે એમની કેમોથેરાપીની વચ્ચે પણ ક્લાસ લીધા છે. અને આથી જ મારે આજે હું તમને એટલા માટે જ એમને ઇન્ટ્રોડ્યુસ કરું છું કે મને સેલ્યુટ કરવાનું મન થાય છે. જો કોઈ બીએડ ભણવા જતું હશે ને, કે બીએડ એમએડ કરતું હશે ને, તો 2 વર્ષની ટ્રેનિંગ પીરિયડ લેતા હશે, 4 વર્ષની ટ્રેનિંગ પીરિયડ લેતા હશે. પરંતુ અમે તો અમારા ગળથુથીથી અમારા પેરેન્ટ્સની આ ટ્રેનિંગ જોઈને આવ્યા છે કે જ્યારે સખતમાં સખત ખરાબમાં ખરાબ સમય હોય ત્યારે પણ કેવી રીતે તૈયારી કરવી તે એમની પાસેથી શીખવા મળે છે. બીજું, આજે એ વાતનો પણ આનંદ છે કે આજે એમના 74th બર્થડે છે, તો હેપી બર્થડે મમ્મા. થેન્ક યુ. અને થોડુંક ક્લાસના સ્ટુડન્ટ્સે કેવી રીતે મહેનત કરવી જોઈએ એ વિશે જણાવો. મહેનત તો સખત કરવી જ પડે, વારંવાર રિપીટ કરવું પડે તો જ યાદ રહે. બીજી એક વાત, તેઓ BA વિથ સાયકોલોજી અને સોશિયોલોજી છે અને આથી જ સાયકોલોજીકલી બાળકને કેવી રીતે પકડવા તેની ટ્રિક્સ એન્ડ ટેકનિક્સ પણ એમણે જ અમને આપી હતી. અને આથી જ એપીટી આજે પોતાનું એક નામના કરી છે. થેન્ક યુ.